વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાતળા લેન્સ માટેનું એક ખૂબ જ અગત્યનું સૂત્ર, જેને લેન્સ મેકરનું સૂત્ર કહે છે, તે અને લેન્સનું સૂત્ર એટલે કે લેન્સ માટે ગાઉસનું સૂત્ર. તો ગઈકાલે આપણે પાતળા લેન્સની વ્યાખ્યા ભણી ગયા કે લેન્સની બે વક્ર સપાટી વચ્ચેનું અંતર, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને વક્રતા છે ની સાપેક્ષે અવગણ્ય એવું નાનું તેવા લેન્સને પાતળો લેન્સ કહે છે. અને આવા પાતળા લેન્સ માટે આપણે લેન્સ મેકરનું સૂત્ર મેળવવાનું છે. તો હવે આ સમજવા માટે આપણે અહીંયા એક પાતળો બહિર્ગોળ લેન્સને ધ્યાનમાં લઈએ. આવો એક પાતળો બહિર્ગોળ લેન્સને ધ્યાનમાં લઈએ. માની લો કે સી લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર છે. આવા લેન્સની સામે આવી એક અક્ષ ઉપર એક બિંદુવત વસ્તુઓને મૂકેલી છે. લેન્સના મધ્ય બિંદુથી u જેટલા અંતરે આ લેન્સમાંથી નીકળતા પ્રકાશના કિરણો દ્વારા વક્રીભવનની ઘટના દ્વારા આ વસ્તુનું પ્રતિબિંબ અહીં આગળ આ સ્થાન માની લો કે v જેટલા અંતરે રચાય છે. હવે લેન્સ મેકરનું સૂત્ર આપણે મેળવવું છે. તો આ મેળવવા માટે અહીં આગળ આપણે એક કલ્પના કરીએ. કારણ કે આપણી જોડે બહિર્ગોળીય વક્રીભવનકારક વક્ર સપાટી વડે થતા વક્રીભવનની સૂત્ર આપણી જોડે છે, અવેલેબલ છે કે વસ્તુ n1 માધ્યમમાં હોય અને એનું પ્રતિબિંબ n2 માધ્યમમાં રચાતું હોય, અથવા વસ્તુ n2 માધ્યમમાં હોય અને એનું પ્રતિબિંબ n1 વક્રીગોળાકાર માધ્યમમાં રચાતું હોય. એનું સમીકરણ છે. આપણે એવી ધારણા કરીએ કે લેન્સની બંને બાજુ અહીં આગળ n1 વક્રીગોળાકાર માધ્યમ છે. લેન્સ જે દ્રવ્યનો બનેલો છે એનો વક્રીગોળાકાર n2 છે. હવે બહિર્ગોળીય વક્રીગોળાકાર વક્ર સપાટી વાળું સૂત્ર મેળવવા માટે આપણે કલ્પના કરીએ. અને આ કલ્પના કરવા માટે આપણે એવું માની લઈએ સરળતા ખાતર કે લેન્સની આ બંને વક્ર સપાટીઓને એકબીજાથી દૂર કરવી. તો અહીં આગળ લેન્સની બે વક્ર સપાટીઓને એકબીજાથી દૂર ખસેડી કલ્પું છું. આ પહેલી વક્ર સપાટી છે, આ બીજી છે. પહેલી અને બીજી આ બંને વક્ર સપાટીઓ વચ્ચેનું અંતર અવગણ્ય નાનું છે, પણ ગાણિતિક સરળતા ખાતર આપણે બંને વક્ર સપાટીઓને એકબીજાથી દૂર કરવી. તો અહીં બંને વક્ર સપાટીઓને એકબીજાથી દૂર કલ્પના કરીએ છીએ. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક n2 છે. ચલો હવે અહીં આગળ આપણે સમજીએ. અહીં આગળ O આપણી વસ્તુ છે જે n1 માધ્યમમાં છે. લેન્સની બંને બાજુ માધ્યમ n1 છે. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક n2 છે. માની લો કે આ બિંદુવત વસ્તુ અહીં આગળ u જેટલા અંતરે આવેલી છે. ચલો હવે આ વસ્તુમાંથી નીકળતું પ્રકાશનું કિરણ ધ્યાનમાં લો. આવું કિરણ અહીં આગળ પહેલી વક્ર સપાટી પર q બિંદુએ આપાત થશે. આપાત થઈ વક્રીભવન પામી n2 માધ્યમમાં આ રીતે q સ્થાનેથી બીજી વક્ર સપાટી પર q' બિંદુએ આપાત થશે અને ત્યાંથી વક્રીભવન પામી અને આ રીતે qi દિશામાં જશે અને i સ્થાને એનું પ્રતિબિંબ રચાશે. હવે વક્રીભવનકારક વક્ર સપાટી વાળું સૂત્ર વાપરવા માટે આપણે એવી કલ્પના કરીએ કે n1 માધ્યમમાં રહેલી વસ્તુનું પહેલી વક્ર સપાટી દ્વારા પ્રતિબિંબ, આભાસી પ્રતિબિંબ અહીંયા o' સ્થાને v1 જેટલા અંતરે રચાય છે. હવે આ આભાસી પ્રતિબિંબ o' એ બીજી વક્ર સપાટી માટે આભાસી વસ્તુની જેમ વર્તે છે અને એનું અંતિમ પ્રતિબિંબ અહીંયા લેન્સની બીજી બાજુએ બીજી વક્ર સપાટી દ્વારા v જેટલા અંતરે i સ્થાને રચાય છે. તો i એ આપણું શું થશે? અંતિમ પ્રતિબિંબ થશે. ચલો હવે અહીંયા આપણે આવું લખી શકીએ કે અહીંયા આગળ બિંદુવત વસ્તુ O પ્રથમ વક્ર સપાટી વડે વક્રીભવન થઈ
તેનું આભાસી પ્રતિબિંબ O ડેશ મળે. બરાબર. આ આભાસી પ્રતિબિંબ બીજી વક્ર સપાટી મળે સપાટી માટે આભાસી વસ્તુ દ્વારા અને બીજી વક્ર સપાટી દ્વારા અંતિમ પ્રતિબિંબ આ સ્થાને રચાય છે. હવે આપણે જાણીએ. ચલો હવે અહીંયા બે વસ્તુ સમજવાની છે કે પહેલી વક્ર સપાટી વડે પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ n1 માધ્યમમાં રચાય છે, પરંતુ આપણી જોડે જે વ્યાપક સમીકરણ છે બહિર્ગોળીય સપાટી માટે એ બે માધ્યમો માટે છે. એટલે આપણે જ્યારે પ્રથમ સપાટી વડે થતા વક્રીભવનની વાત કરીશું ત્યારે બીજી વક્ર સપાટીને ભૂલી જઈશું અને એમ સમજીશું કે n1 માધ્યમમાં વસ્તુ છે અને પ્રતિબિંબ n2 માધ્યમમાં રચાય છે એવી કલ્પના કરીશું. તો આપણે જ્યારે પ્રથમ વક્ર સપાટી માટેનું વ્યાપક સમીકરણ લખીએ તો એ સમીકરણ લખતી વખતે આપણે માત્ર પહેલી સપાટીને ધ્યાનમાં લઈશું અને એ વખતે કલ્પના કરીશું કે આપણી જોડે બીજી વક્ર સપાટી છે અને વસ્તુ n1 માધ્યમમાં છે એનું પ્રતિબિંબ n2 માધ્યમમાં રચાય છે. અહીંયા કે પહેલી વક્ર સપાટી દ્વારા પ્રતિબિંબ કયા સ્થાને બતાવ્યું છે? O ડેશ સ્થાને n1 માધ્યમમાં આભાસી પ્રતિબિંબ બતાવ્યું છે. પરંતુ આપણે જ્યારે સમીકરણ લખીશું ત્યારે કલ્પના કરીશું કે પ્રથમ વક્ર સપાટી વડે થતું વક્રીભવનની ઘટનામાં પ્રતિબિંબ લેન્સની અંદર રચાય છે એમ વિચારીશું. તો હવે આપણે લખાય કે પ્રથમ વક્ર સપાટી માટે નું આપણે સમીકરણ લખીએ. ચલો હવે બહિર્ગોળીય વક્રીભવન કારક વક્ર સપાટી માટેનું સમીકરણ આપેલું છે કે -n1/u + n2/v એના બરાબર n2 - n1/r. આ સૂત્ર પરથી ગાણિતિક સંબંધ પ્રથમ વક્ર સપાટી માટે લખી શકાય કે ચલો n1 બરાબર અહીંયા આગળ આપણે u લખીએ તો -n1/u વત્તા પ્રથમ વક્ર સપાટી માટે હમણાં જ મેં કહ્યું એ પ્રમાણે કે પહેલી વક્ર સપાટીની વાત કરતા હોઈએ ત્યારે આપણે સમજીશું કે n1 માધ્યમમાં વસ્તુ O છે અને એનું પ્રતિબિંબ n2 માધ્યમમાં રચાય છે. આવા સંજોગોમાં અહીં લખાય -n1/u વત્તા n2/v. હવે પ્રતિબિંબ કેટલા અંતરે રચાય છે? આભાસી પ્રતિબિંબ પહેલી વક્ર સપાટી દ્વારા v1 અંતર. તો અહીં લખીશું v ની જગ્યાએ લખીશું v1 એના બરાબર n2 - n1 અપર. હવે r ની જગ્યાએ આપણે હવે ધારણા કરીએ કે પહેલી વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા r1 છે તો r ની જગ્યાએ શું લખીશું? r1 લખીશું. સમીકરણ નંબર 1. ચલો હવે આ સંબંધ માત્ર આપણે ગાણિતિક સંબંધ લખેલો છે બરાબર સમજીશું. ગાણિતિક સંબંધ માત્ર ગાણિતિક સંબંધ. ચલો હવે બીજી વક્ર સપાટી માટે આ સમીકરણ લખીએ. ચલો બીજી વક્ર સપાટી માટે હવે આપણી વસ્તુ કઈ થશે? O ડેશ થશે. જે પહેલી વક્ર સપાટી વડે મળતું પ્રતિબિંબ છે એ જ બીજી વક્ર સપાટી માટે આભાસી વસ્તુની જેમ હશે. તો બીજી વક્ર સપાટી માટે આ સમીકરણની અંદર આપણે પરિકલ્પના કરવી પડે. હવે હમણાં મેં કહ્યું એ પ્રમાણે કે જ્યારે આપણે પહેલી વક્ર સપાટીની વાત કરતા હતા ત્યારે બીજી વક્ર સપાટી અને એની જમણી બાજુનું માધ્યમ ભૂલી જતા હતા. હવે જ્યારે બીજી વક્ર સપાટીની વાત કરીએ ત્યારે પહેલી વક્ર સપાટી અને એની ડાબી બાજુનું માધ્યમ ભૂલી જવાનું. એટલે હવે આપણી બીજી વક્ર સપાટી કઈ આવી થશે? આ n2 થશે, n1 થશે. હવે O ડેશ એ આપણે n2 માધ્યમમાં છે એમ કલ્પીશું બરાબર. જે બીજી વક્ર સપાટી માટે શું વર્તે છે? આભાસી વસ્તુની જેમ વર્તે છે. તો હવે બીજી વક્ર સપાટી માટે આપણે એવું કહી શકાય કે O ડેશ એ આભાસી વસ્તુની જેમ વર્તે. ચલો હવે બીજી વક્ર સપાટી માટે O ડેશ એ આભાસી વસ્તુની જેમ વર્તે. તો આવા સંજોગોમાં અહીંયા આગળ u ની જગ્યાએ આપણે શું લખવું પડશે? v1 લખવું પડશે. જ્યાં v1 છે એ અંતિમ પ્રતિબિંબમાં કેટલા અંતરે રચાય છે? તો અંતિમ પ્રતિબિંબ અહીંયા કેટલા અંતરે રચાય છે? v અંતરે. તો જ્યાં v1 છે ત્યાં આપણે શું લખીશું? v લખીશું.
જ્યાં n2 છે ત્યાં n1 કરીશું અને n1 છે એની જગ્યાએ શું આવશે n2 લઈશું n2 બરાબર n1 અને n1 બરાબર શું લઈશું સોરી n1 બરાબર આપણે લઈશું n2 અને n2 બરાબર લઈશું n1 ચલો હવે આવા સંજોગોમાં અહીંયા આવું લખાશે કે માઈનસ n2 upon v1 પ્લસ n2 ની જગ્યાએ લખીશું n1 upon v એના બરાબર અહીં લખાશે n1 માઈનસ n2 upon r2 ની જગ્યાએ આપણે લખાશે r1 ની જગ્યાએ લખીશું r2 બરાબર તો બીજી વક્ર સપાટીની વક્રતા કેટલી થશે r2 થશે તો અહીંયા આગળ આપણે r1 બરાબર કેટલા લઈશું r2 લઈશું ચલો હવે આગળ સમીકરણનું થોડુંક સ્વરૂપ આપી દઉં તો n2 upon v1 પ્લસ n1 upon v એના બરાબર હવે n2 નું આગળ લાવું છું તો n2 માઈનસ n1 upon લખાશે r2 માઈનસ ચિહ્ન આગળ લાવી બરાબર તો અહીં આગળ લખાશે માઈનસ n2 માઈનસ n1 upon r2 અને સમીકરણ નંબર 2 ગઈ જઈએ તો બરાબર સમજવાનું અહીં આગળ એક જ વસ્તુ છે કે જ્યારે આપણે બે વક્ર સપાટીની વાત કરતા હોય ત્યારે પહેલી વક્ર સપાટીની વાત કરીએ ત્યારે બીજી વક્ર સપાટીને જમણી બાજુનું માધ્યમ ભૂલી જઈશું બીજી વક્ર સપાટીની વાત કરતા હોય ત્યારે પહેલી વક્ર સપાટીને ડાબી બાજુનું માધ્યમ ભૂલી જઈશું અને ફક્ત આ ગાણિતિક સંબંધ આ સૂત્ર પરથી આપણે લખી શકીએ તો આ થયો ગાણિતિક સંબંધ ફક્ત ચલો હવે આપણું કામ મુખ્ય કામ પૂરું થયું હવે આપણે આગળ જઈએ ચલો હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ તો સમીકરણ 1 અને 2 નો સરવાળો ચલો 1 ની ડાબી બાજુ થશે માઈનસ n1 upon u વત્તા n2 upon v1 ઓછા n2 upon v1 પ્લસ n1 upon v એના બરાબર જમણી બાજુ થશે n2 માઈનસ n1 upon r1 ઓછા n2 માઈનસ n1 upon r2 ચલો હવે આગળ n2 upon v1 પ્લસ માઈનસ કેન્સલ આવા સંજોગોમાં હવે આ બંનેમાંથી હું n1 સામાન્ય કાઢું અને પ્લસ વાળો પદ પહેલા લખું તો n1 કૌંસમાં 1 upon v માઈનસ 1 upon u એના બરાબર ચલો હવે આ બે પદમાંથી n2 માઈનસ n1 સામાન્ય નીકળશે તો અહીં લખાશે 1 upon r1 માઈનસ 1 upon r2 ચલો હવે આગળનું સ્વરૂપ આપણે લખીએ સમીકરણ તો હવે n1 ને નીચે લઈ જઈએ તો એનું આવું સ્વરૂપ લખાશે 1 upon v માઈનસ 1 upon u એના બરાબર અહીં લખાશે n2 માઈનસ n1 upon n1 કૌંસમાં 1 upon r1 માઈનસ 1 upon r2 અને સમીકરણ નંબર 3 થી આ સમીકરણ 3 ને પાતળા લેન્સ માટે વ્યાપક સૂત્ર કહી શકાય તો આને કહીશું આપણે પાતળા લેન્સ માટેનું વ્યાપક સૂત્ર ચલો હવે આપણને ખબર છે કે વસ્તુ જ્યારે અનંત અંતરે હોય ત્યારે કિરણો લેન્સના મુખ્ય અક્ષને સમાંતર હોય લેન્સ વડે વક્રીભવન પામે અને લેન્સની બીજી બાજુએ લેન્સના મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય અર્થાત જો હવે હું ધારણા કરું કે વસ્તુ અંતર u બરાબર ઇન્ફિનિટી હોય એટલે કે અનંત તો સ્વાભાવિક છે કે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર રચાય અને મુખ્ય કેન્દ્ર પર રચાય એવા સંજોગોમાં પ્રતિબિંબ અંતર કેટલું થાય કેન્દ્ર લંબાઈ જેટલું થાય તો અહીંયા d બરાબર f સ્મોલ f કેન્દ્ર લંબાઈ લઈ શકાય તો આવા સંજોગોમાં ચલો 1 upon v ની જગ્યાએ લખીશ f માઈનસ 1 upon ઇન્ફિનિટી એના બરાબર લખાશે n2 માઈનસ n1 upon n1 1 upon r1 minus 1 upon r2 चलो 1 upon infinity એટલે 0 તો 1 upon f બરાબર આવું સૂત્ર મળશે n2 minus n1 upon n1 કૌંસમાં 1 upon r1 minus 1 upon r2 સમીકરણ નંબર 4
સૂત્ર કહે છે. સમીકરણ 4 ને શું કહેવામાં આવે છે? લેન્સ મેકરનું સૂત્ર કહે છે. અર્થાત લેન્સની બે બાજુની વક્રતા ત્રિજ્યાઓ નક્કી કરી આપેલી ચોક્કસ કેન્દ્ર લંબાઈવાળો લેન્સ બનાવવો હોય તો આ સૂત્રની મદદથી ચોક્કસ કેન્દ્ર લંબાઈવાળો લેન્સ બનાવવા માટે આપેલા ગોળાની બંને બાજુ લેન્સને કઈ રીતે કાપવું જોઈએ, ચોક્કસ વક્રતા ત્રિજ્યા રાખી કે જેથી ચોક્કસ લંબાઈનો કેન્દ્ર લંબાઈનો લેન્સ મેળવી શકાય. એટલા માટે એને લેન્સ બનાવવાનું સૂત્ર એટલે કે લેન્સ મેકરનું સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે આ સૂત્રને થોડું વધારે સ્વરૂપમાં લખવું તો આ રીતે પણ લખી શકાય કે 1/n બરાબર n2/n1 દરેક પદને n1 વડે ભાગીએ તો n1/n1 એટલે એક કૌંસમાં 1/r1 - 1/r2 એટલે કે 1/f એના બરાબર આને લખાશે n21 - 1 1/r1 - 1/r2. હવે જો લેન્સની બંને બાજુએ હવાનું માધ્યમ હોય તો સમીકરણ 4 નું સ્વરૂપ શું થાય એની વાત કરીએ તો લેન્સની બંને બાજુ હવાનું માધ્યમ હોય તો અહીંયા n1 બરાબર 1 હવા લઈએ તો સમીકરણ 4 નું સ્વરૂપ આવું થશે. અને લેન્સ જે દ્રવ્યનો બનેલો છે એનો વક્રી ભગ્નાંક n2 બરાબર n લેન્સનો વક્રી ભગ્નાંક લઈએ તો અહીંયા સૂત્ર કંઈક આવું મળશે 1/f એના બરાબર તો n2 ની જગ્યાએ આપણે n લખીશું n1 1 તો અહીંયા n - 1 1/r1 - 1/r2 આ પણ લેન્સ મેકરનું સૂત્ર થશે. તો લેન્સ મેકરના સૂત્રના ત્રણ સ્વરૂપો 1 2 અને 3 જો લેન્સની બંને બાજુએ હવાનું માધ્યમ હોય તો. ચલો હવે અહીંયા સમીકરણ 4 અને સમીકરણ 3 ને જો સરખાવીએ તો બંનેની જમણી બાજુ સરખી છે. અહીંયા n2 - n1 1/r1 - 1/r2 અહીંયા પણ n2 - n1 1/n1 1/r1 - 1/r2. તો સમીકરણ 3 અને 4 ને સરખાવીએ. સમીકરણ 3 અને 4 ને સરખાવીએ તો અહીંયા સૂત્ર મળશે 1/f એના બરાબર 1/b - 1/b જેને સમીકરણ નંબર આપણે 5 કહીશું જે લેન્સનું સૂત્ર છે અથવા એને લેન્સ માટે ગાઉસનું સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો સમીકરણ 4 એ આપણું લેન્સ મેકરનું સૂત્ર થશે. સમીકરણ 5 એ આપણું લેન્સનું સૂત્ર થશે. તો થોડુંક સમજવાનું છે. અહીંયા મેં આ થિયરી સાબિત ચોપડી કરતા થોડી અલગ રીતે આપી છે કારણ કે ચોપડીમાં એક ટેકનિકલ પ્રોબ્લેમ છે બે વખત સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કર્યો છે બરાબર અને એમાં કંઈ સુધારો આવ્યો નથી એટલા માટે આપણે અહીંયા અલગ રીતે સાબિત કરી છે. પણ અહીંયા યાદ શું રાખવાનું છે તો યાદ એક જ વસ્તુ રાખવાની છે કે જ્યારે પહેલી વક્ર સપાટીની વાત કરીએ ત્યારે બીજી વક્ર સપાટી અને એની જમણી બાજુનું માધ્યમ એટલે કે n1 માધ્યમ ભૂલી જવાનું અને વ્યાપક સૂત્ર પરથી સમીકરણ લખવાનું. જ્યારે બીજી વક્ર સપાટીની વાત કરતા હોય ત્યારે પહેલી વક્ર સપાટી અને n1 માધ્યમ ભૂલી જવાનું એટલે વસ્તુ ભલે આપણે પહેલી વક્ર સપાટી માટે મળતું પ્રતિબિંબ n1 માધ્યમમાં છે પણ એને આપણે કલ્પના બીજી વક્ર સપાટી માટે કયા માધ્યમમાં કરીશું n2 માધ્યમમાં કરીશું. એટલા માટે આપણે અહીં સંબંધમાં આટલા ફેરફાર કરે છે કે જ્યાં u હોય ત્યાં કેટલું લખીશું v1 લખીશું v1 હોય ત્યાં v n1 હોય ત્યાં n2 અને n2 હોય ત્યાં n1 લઈ અને ગાણિતિક સંબંધ મેળવી અને લખીશું. હવે આ સૂત્રની અંદર સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરી અને તમે લેન્સની કેન્દ્ર લંબાઈ શોધી શકો. અહીંયા સંજ્ઞા પદ્ધતિની મદદથી r1 અને r2 ધન ક્યારે આવે અને ઋણ ક્યારે આવે એની આપણે આગળ વાત કરીએ તો સંજ્ઞા પદ્ધતિની મદદથી બહિર્ગોળ લેન્સ માટે લેન્સ મેકરના સૂત્ર માટેની સંજ્ઞા પદ્ધતિ એ પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા હું લખું છું લેન્સ મેકર ના સૂત્ર માટે સંજ્ઞા પદ્ધતિ આપણે યાદ રાખીશું જેનો ઉપયોગ દાખલા અને MCQમાં આવશે. તો લેન્સ મેકરના સૂત્રમાં સંજ્ઞા પદ્ધતિ તો બહિર્ગોળ લેન્સ હોય તો બહિર્ગોળ લેન્સ માટે r1 પહેલી વક્રતા ત્રિજ્યા પોઝિટિવ આવશે અને r2 નેગેટિવ આવશે. અંતર્ગોળ લેન્સ માટે r1 નેગેટિવ આવશે અને r2 પોઝિટિવ આવશે. તો આ થયું લેન્સ મેકરનું સૂત્ર. હવે હકીકતના આધારે આપણે
નેક્સ્ટ લેક્ચરમાં લેન્સની ગોઠવણી અને લેન્સના પાવર વિશેની વાત આપણે કરીશું.